તો વાત સુરતની કરીએ તો સુરતમાં બે તોડબાજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત સમીકરણના તલહા ચાંદીવાલાની ધરપકડ કરવામાં આવી છે અને 7C ન્યૂઝના મુસ્તાક હુસેન બેગની પણ ધરપકડ કરાઈ છે। એલિગન્ટ હોટલના ચિરાગ પટેલે ફરિયાદ કરી હતી। હોટલનું બાંધકામ ચાલતું હતું ત્યારે પૈસા માંગ્યા હતા। બંને તોડબાજ પત્રકારોએ 50-50 હજાર રૂપિયા માંગ્યા હતા। તલહા ચાંદીવાલાએ ₹12,000નો તોડ કર્યો હતો અને મુસ્તાક બેગે 22,000 રૂપિયાનો તોડ કર્યો હતો। ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે। બે પત્રકારો કે એકનું નામ છે તલહા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ નામનો ન્યૂઝપેપર ચલાવતા હતા, અને બીજો છે મુસ્તાક હુસેન બેગ, જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે 50-50 હજાર રૂપિયાની માગણી કરેલી હતી। અને જેમાં મુસ્તાક હુસેન બેગે 22,000 રૂપિયા લીધેલા હતા અને તલહા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ ન્યૂઝપેપર ચલાવતા હતા, એને 12,500 રૂપિયાની ખંડણી માંગેલી હતી। આ બંનેની જાહેરાત ફરિયાદી આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી પોલીસે બંને આરોપીઓની અટક કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી।